જો અમારે યતરાજભાઈ ઊંધા જેટલા છે. આ બધા રમકડા ને એવું વિને ઠલવીને મૂક્યું. જો અહીંયા બધાય કલર ને એ બધું ઠલવીને મૂક્યું છે. અહીંયા થોડા ઘણા રમકડા પડ્યા છે. અહીંયા 12 રમકડા પડ્યા છે. તો હું એને કહું છું કે તું આ બધા રમકડા ભરી લે. તો એ મને શું કે હું રમકડા નહીં ભરું, હું થાકી ગયો છું. અને અત્યારે એ ભાઈ શું કરે છે, આ ચોપડો રહ્યો એ કાંઈ કામનો નથી, ગયા વર્ષનો છે. એમાં ભૂસવાનું એ નથી, તોય બેઠો બેઠો ભૂસે છે. જે કામ નથી કરવાનું એ એને કરવું છે. જે કામ કરવી કેવી છે એ નથી કરવું. હે યતરાજ, તને મેં એમ કીધું કે રમકડા ભરી લે, તો તું કે હું થાકી જાઉં છું. તો એમાં ભૂસવાની કાંઈ જરૂર જ નથી. એ ચોપડો કાંઈ કામનો નથી, તો એમાં શું લેવા ભૂસવું પડે? કાં શું લેવા? જૂનો છે તો જવા દેવાનો છે પસ્તીમાં, તો શું લેવા ભૂસવું પડે? હા, જૂનો એ ભાઈ જવાનું હોય. હા, બધા સોટલાઈન ડલે આ ભૂસી આઠ બે સાત એવું કાંઈ ના કરે. એવું કરે. પસ્તીમાં કોણ ભૂસી નાખતું છે? હા, પસ્તીમાં દેવાના હોય તો આખા ચોપડામાં બધા ભૂસીને કોણ આપે? ખોટે ખોટું ઇલેઝર બગાડમાં મૂકી દે.